શરીરમાં કોઈ સુંદરતા નથી હોતી. સુંદર હોય છે વ્યક્તિના કર્મ, તેના વિચારો, તેની વાણી, તેનો વ્યવહાર, તેના સંસ્કાર અને તેનું ચરિત્ર. જેની પાસે આ બધું જ છે તે માણસ વિશ્વની સૌથી સુંદર વ્યક્તિ છે. જે ખોટું કરે એનું ટકતું નથી અને જે સાચું કરે તેનું અટકતું નથી. આગળ વધવાવાળા બીજાને ક્યારેય અટકાવતા નથી, સાહેબ, અને બીજાને અટકાવવાવાળા ક્યારેય આગળ વધતા નથી. સહન કરવાનું અને સાંભળવાનું સમજદાર વ્યક્તિમાં ભાગ્યમાં જ લખેલું હોય છે. સંબંધની માળા જ્યારે તૂટી જાય છે ત્યારે ફરીથી જોડવાથી નાની થઈ જાય છે, સાહેબ, કારણ કે લાગણીના કેટલાક મોતી છૂટા પડીને વિખરાઈ જાય છે. જમાનો બદલાઈ ગયો છે, માટે સલાહ કોઈને આપવી નહીં અને સવાલ કોઈને પૂછવા નહીં, કારણ કે અહંકારના અંધારામાં લોકો સૂઈ ગયા છે. કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે બિલકુલ ખોટી વાત છે. મૃત્યુ જ એકવાર મળે છે, બાકી જિંદગી તો દરરોજ મળે છે. બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ. જિંદગીના કલાકો વધારવા હોય તો વિચારવાના કલાકો ઘટાડવા પડે. હૃદયની સ્પેશિયાલિટી શું? હજારો ઈચ્છા, ખુશી, આઘાત હેઠળ દબાઈને પણ ધબકતા રહેવું. સાચું બોલનારને જૂઠની ખબર ન હોય એવું બને, પરંતુ જૂઠું બોલનારને 100% સત્યની ખબર હોય છે. સ્વભાવ સૂર્ય જેવો રાખો, સાહેબ, ઉગવાનું અભિમાન નહીં અને આથમવામાં નનાપ નહીં. ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય, સમય આવ્યે ખરવાની પણ તાકાત જોઈએ. આ દુનિયાની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બૂમો પાડીને બોલે છે.